મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ કરવામાં આવ્યો છે। ખાનગી ગરબા ક્લાસીસ સામે પાટીદાર સમાજ હવે મેદાને આવ્યો છે। મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસના વિરોધમાં આજે સંમેલન મળવા જઈ રહ્યું છે। મનોજ પનારાની આગેવાનીમાં આજે મોરબીમાં પાટીદારોનું સંમેલન મળશે। પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો રહેશે હાજર। મોરબીમાં રવાપર ચોકડી ખાતે આજે રાત્રે 8:30 વાગ્યે સંમેલન મળવાનું છે। તો મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ પાટીદાર સમાજે કર્યો છે। આ જનસભાનું આયોજન સામાજિક જાગૃતતા માટે કરવામાં આવેલ છે। હું તમે જાણીએ છીએ એ રીતે દરેક શહેરોની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। આ અસામાજિક પ્રવૃત્તિના કારણે અનેક બેન દીકરીઓની જિંદગી આવતા દિવસોમાં બરબાદ થતી હોય છે। મારી તમારી સામે અનેક પ્રકારના એવા દાખલાઓ આવેલા છે કે જે સભ્ય સમાજને ઝંઝોળી મૂકે છે અને સભ્ય સમાજને ચિંતિત કરે છે। આ દાંડિયા ક્લાસીસની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે। મિત્રો, આમ પણ હ્યુમન સાયકોલોજી પ્રમાણે કોઈ મેલ અને ફિમેલ 3 મહિના સુધી લવ સોંગ ઉપર ડાન્સ કરે, સ્ટેપ શીખે અને વલ્ગર ગીતો ઉપર અને પિક્ચરના ગીતો ઉપર જે રીતે આ દાંડિયા શીખડાવવામાં આવે છે, ડાન્સ શીખડાવવામાં આવે છે, એના કારણે એક હ્યુમન સાયકોલોજી પ્રમાણે મેલ અને ફિમેલ સાથે હોય એટલે એક પ્રકારની ફિલિંગ એકબીજા ઉપર લાવતી હોય છે। અને ફિલિંગ આવા અમુક ટપોરીઓ, લુખાઓ, ગુંડાઓ અને અલગ પ્રકારની માનસિકતા ધરાવતા અમુક આવારા તત્વો આનો ગેરલાભ ઉઠાવી અને અનેક દીકરીઓને ફોસલાવી અને એની જિંદગી બરબાદ કરતા હોય છે। મારી તમારી સામે આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર જતા હોય અને કેટલીય દીકરીની જિંદગી બરબાદ થઈ હોય એવા પ્રસંગો તમે ન્યૂઝ દ્વારા અથવા તો મીડિયા દ્વારા આપણે સાંભળતા હોઈએ છીએ। આપણી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ થતી હોય છે। તો મોરબી પાટીદાર સમાજે પહેલ કરી છે કે પાણી પહેલાં પાડ કેમ ના બાંધીએ, આવી ઘટનાઓ બનતી અટકાવવાની ફરજ આપણા બધાની છે। તો આ અટકાવવાનું કામ આપણે સાથે મળીને કેમ ના કરી શકીએ? તો આજે તમામ વેપારીગણ, તમામ ઉદ્યોગપતિ, તમામ રાજકીય પક્ષો, વડીલો, યુવાનો, માતા બહેનો, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ તમામ મોરબીના પાટીદાર સમાજના એક મંચ ઉપર આવી અને આ ડિસ્કો દાંડિયા ક્લાસીસનો વિરોધ કરવાના છે। આમ પણ આ ડિસ્કો દાંડિયા એ આપણી સંસ્કૃતિ નથી। આપણી મૂળભૂત સંસ્કૃતિ માતાજીની આરાધના, પ્રાચીન ગરબાઓ, શેરી ગરબાઓ અને આપણા ગામડાના ગરબાઓ હતા। તો આપણી સાથે પાટીદાર આગેવાન દિનેશ બામણિયા ફોન લાઈન પર છે। દિનેશભાઈ, મોરબીમાં આજે ખાનગી ગરબા ક્લાસનો વિરોધ પાટીદાર સમાજ કરવાનો છે, શું કહેવું છે આપને આને લઈને? તો એક પાટીદાર સમાજની, દરેક સમાજની દીકરીઓ, મા બેન દીકરીઓ માટે આ એક આસ્થાનો વિષય છે। ત્યારે એને ખોટી રીતે પ્રેઝન્ટ કરવા માટે ગરબા ક્લાસીસમાં જે દૂષણો ઊભા થાય છે, જે દીકરીઓ, બહેનો, માતાઓ ભોગ બને છે, એ બાબતે આ એક યુવા સંગઠન દ્વારા બહુ જાગૃતિનું ખૂબ જ સરસ પગલું છે। અને ખરેખર આ તમામ ગરબા ક્લાસીસ બંધ થવા જોઈએ, કારણ કે માતાજીની આરાધનામાં કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ કરવી, ગરબામાં શીખવું એ ફક્ત નર્યા નાટક સિવાયનું કંઈ નથી। ચોક્કસથી દિનેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો મોરબીમાં આજે ખાનગી ગરબા ક્લાસનો વિરોધ પાટીદાર સમાજ કરવાનો છે। મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસના વિરોધમાં આજે પાટીદાર સમાજનું સંમેલન મળવાનું છે। મનોજ પનારાની આગેવાનીમાં આજે રાત્રે 8:30 વાગ્યે સંમેલન મળવાનું છે। પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ તેમાં હાજર રહેવાના છે। પાટીદાર સમાજ ખાનગી ગરબા ક્લાસીસને લઈ અને હવે મેદાને આવ્યો છે। તો પાટીદાર સમાજનું કહેવું છે કે માતાજીના ગરબા જે થાય છે તેના નામે માત્ર ધતિંગો થઈ રહ્યા છે અને ગરબા ક્લાસીસમાં જવાથી જે કેટલાય ગરબા ક્લાસીસમાં ગેર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને આજે જે ખાનગી ગરબા ક્લાસીસ ચાલે છે તેનો વિરોધ કરવામાં આવશે। તો મોરબીમાં આજે પાટીદાર સંમેલન મળવાનું છે, જેમાં આ વિરોધ નોંધાવવામાં આવશે। તો મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ, મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસના વિરોધમાં આજે પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે। મનોજ પનારાની આગેવાનીમાં આજે મોરબીમાં પાટીદારોનું સંમેલન મળશે। પાટીદાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ તેમાં હાજર રહેશે।
તો પાટીદાર આગેવાન ગીતાબેન પટેલ પણ આપણી સાથે છે. ગીતાબેન, જે રીતે ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ મોરબીમાં કરવામાં આવી રહ્યો છે, શું કહેવું છે આપનું તેને લઈને? જો ખાસ કરીને જેવી રીતે ગરબા ક્લાસીસની અંદર સામાજિક રીતે સતત ગરબામાં અવર જવર રહેતી હોય છે સામાજિક તત્વોની, અને છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે અને બારે જે રોમિયોગીરી કરીને જે લોકો વધારે પડતા, અને જેવી રીતે ગુજરાતની અંદર પાટીદાર સમાજ નહીં પણ હું એવું માનું છું કે દરેક સમાજની અંદર જે અત્યારે લવ મેરેજના કિસ્સાઓ વધતા જાય છે, એમાંનું એક આ ક્ષેત્ર આપણે ગરબા ક્લાસીસને પણ ગણી શકાય. એટલે ઘણા દિવસથી એક આ ચર્ચા ચાલતી હતી કે ગરબા ક્લાસીસની અંદર આવા દૂષણો ઊભા થાય છે, તો એ દૂષણોને રોકવા માટે આપણે ગરબા શીખવા જોઈએ. અને આપણી સંસ્કૃતિ છે, એમાં માની આરાધ્ય, માની શક્તિનો પર્વ હોય છે. દરેકે સ્ટાઇલો શીખવી જોઈએ, ગરબા શીખવા જોઈએ, પણ એનું અમારું એકને એક એની અંદર કહેવાની વાત એ થાય છે કે છોકરાઓનો ટાઈમ અલગ હોવો જોઈએ અને દીકરીઓનો ટાઈમ અલગ હોવો જોઈએ, અને સાથે સાથે એમના પરિવારનું એક પણ સભ્ય જાય તો આવનારા દિવસોમાં જે આવી ઘટનાઓ બનતી હોય છે એને આપણે ઘણા અંશે રોકી શકાય. ચોક્કસ ગીતાબેન, જોડાવા બદલ આભાર આપનો. તો ગરબા ક્લાસીસમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોય છે. દરેક સમાજમાં જે ગરબા ક્લાસીસમાં જતા લોકો છે તેમાં લવ મેરેજના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. તો આપણી સાથે એક ગરબા ક્લાસીસના જે સંચાલક છે જીતુભાઈ રબારી, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતુભાઈ, જે રીતે મોરબીમાં આજે ખાનગી ગરબા ક્લાસીસનો વિરોધ પાટીદાર સમાજ આજે કરવાનું છે, શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને? એમાં મેડમ એવું છે, અહીંયા ગરબા ક્લાસીસ ચલાવે છે તો એ લોકોનો વિરોધ એવો છે કે ભાઈ જે પર્ટિક્યુલર ડાન્સ ક્લાસીસની અંદર માતાજીની આરાધનાની જગ્યાએ જે ડિસ્કો અને ફિલ્મી સોંગ ઉપર જે દાંડિયા શીખવાડવામાં આવે છે ને એમનો વિરોધ કરવામાં આવે છે. તો અમારું કહેવાનો પણ મુદ્દો એ જ છે કે જે નવરાત્રીમાં પણ જે ડિસ્કો ટાઈપ જે દાંડિયા શીખવાડવામાં આવે છે તો એમનો પણ વિરોધ કરવાનો આવે. અમારું કહેવાનું એટલું જ છે મેડમ. જી, ચોક્કસથી જીતુભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે ગરબા ક્લાસીસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગરબા ક્લાસીસના જે સંચાલક છે તેમનું કહેવું છે કે ગરબા જે કરવામાં આવે છે તેનો વિરોધ ન થવો જોઈએ, પરંતુ જે ગરબાના ગીતો ઉપર ડાન્સ શીખવાડવામાં આવે છે તેનો વિરોધ થઈ રહ્યો છે. તો પાટીદાર આગેવાન આપણી સાથે અલ્પેશ કથિરિયા પણ જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, ગરબા ક્લાસીસનો વિરોધ જે રીતે આજે મોરબીમાં પાટીદાર સમાજ કરવાનો છે, શું કહેવું છે આપને તેને લઈને? આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે મોરબીમાં આજે સાંજે 8:30 આ બાબતનું આયોજન છે. જે ગરબાની પ્રવૃત્તિની પાછળ જે ટ્રેનરો કે જે હોય છે એ તો એક સર્ટિફાઈડ હોવા જોઈએ અને એના જે કોઈ પણ વ્યવસ્થિત માણસો હોય એની નિમણૂક થવી જોઈએ. માંથી ઘણી બધી ફરિયાદો સમાજ સમક્ષ જે આવી છે કે ભાઈ ત્યાંથી આખા અફેર પ્રકરણો ચાલે છે, અસામાજિક તત્વો એમાં રોલ કરે છે, અને એવા જે તત્વો હોય છે કે જે પોતે ત્યાં એડમિશન લે છે અને બહેનો દીકરીઓ સાથે ન કરવાની પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ બાબતે કાયદો વ્યવસ્થાએ પણ જે તે વિસ્તારમાં પણ આ પ્રવૃત્તિ થતું હોય ત્યાં પણ જાગૃતતાની જરૂર છે. અને માત્ર કોઈ એક સમાજ નહીં, દરેક સમાજે પણ આ બાબતે જાગૃત થઈ અને આવી પ્રવૃત્તિઓથી કોઈના પણ ઘરની દીકરીને કોઈ અલગ રીતે લઈ જાય, ફોસલાવે અથવા એના પરિવારને નીચે જવું જાય એવું કોઈ કાર્ય ન થાય, એના માટે દરેક સમાજે આ બાબતે ધ્યાન રાખવું પડશે. ચોક્કસથી અલ્પેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે ગરબા ક્લાસીસમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોય છે, ગેરકાયદે પ્રવૃત્તિઓ જે થતી હોય છે તેને લઈ અને પાટીદાર સમાજ વિરોધ કરી રહ્યો છે. દરેક સમાજમાં લવ મેરેજના કિસ્સા વધ્યા છે. ગરબા ક્લાસીસનું દૂષણ દૂર થવું જોઈએ તેવું ગીતા પટેલે કહ્યું છે. તો સામાજિક જાગૃતતા માટે જનસભાનું આયોજન કર્યું હોવાની વાત મનોજ પનારાએ કરી છે.